અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે બીપી દાવડા સરસ્વતી સ્કૂલમાં સિવિલ ડિફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો। ભારત પાકિસ્તાન વચ્ચે હાલ સર્જાયેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં લઈને નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવા માટે આજરોજ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં 83 સ્થળો પર અમદાવાદ જિલ્લા કલેક્ટર અને અમદાવાદ જિલ્લાના એસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમો યોજાયા હતા। ધોળકા અને બાવળા ક્લસ્ટર 18 સ્થળો પર સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમો યોજાયા હતા। ધોળકા ટાઉનમાં ખારકોવા વિસ્તારમાં બીપી દાવડા સરસ્વતી હાઈસ્કૂલ ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પીએસઆઈ એસડી માળી, પોલીસ સ્ટાફના માણસો, અમદાવાદથી ખાસ પધારેલા સિવિલ ડિફેન્સના અધિકારી તેજસ વાળા, ધોળકા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને સિવિલ ડિફેન્સની તાલીમ ઉપસ્થિત નાગરિકોને આપી હતી। આ નિમિત્તે શાળાના આચાર્ય દીપેશભાઈ મિસ્ત્રી અને શિક્ષકો પણ હાજર રહ્યા હતા। આજરોજ ધોળકા અને બાવળા તાલુકાના 18 ક્લસ્ટર સેન્ટરો સહિત સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના 83 સેન્ટરો પર સિવિલ ડિફેન્સ માટે વોલેન્ટિયરને તાલીમ આપવામાં આવેલ છે। આ તાલીમનું આયોજન માન્ય કલેક્ટર સાહેબ તેમજ માન્ય એસપી સાહેબની સૂચના અંતર્ગત દરેક સરકારશ્રીના વિભાગો, રેવન્યુ વિભાગ, પંચાયત, પોલીસ અને સિવિલ ડિફેન્સ, ફાયર અને ઇમરજન્સી તેમજ આરએનબી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમની અંદર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામેથી ઓછામાં ઓછા 10 વ્યક્તિઓને આ તાલીમમાં જોડવામાં આવેલ છે। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ હાલમાં ચાલી રહેલી વર્તમાન પરિસ્થિતિ તેમજ એર સ્ટ્રાઇક તેમજ કોઈપણ પ્રકારની ઇમરજન્સી વખતે સ્વ બચાવ કે સિવિલ ડિફેન્સ શું છે અને તેની સમજ આપવાનો છે। આ તાલીમ અંતર્ગત પોલીસ અને કોમ્યુનિકેશનનો રોલ તેમજ ફાયર અને મેડિકલ ઇમરજન્સી વખતે શું કાર્યવાહી કરવી, કેવી રીતે સ્વ બચાવ કરવો તેમજ અન્યને બચાવ કરવા અંતર્ગત બેઝિક્સ રીતે શું કરી શકાય છે તેની સમજ આપવાનો છે। આ તાલીમમાં સોશિયલ મીડિયા અને સાયબર એટેક્સ આ બંને વિષયો ઉપર પણ વિશેષ ભાર આપી તમામને આ અંતર્ગત સમજ કરવામાં આવેલ છે। નમસ્કાર, જય હિન્દ। હું તેજસ વાળા, અમદાવાદ સિવિલ ડિફેન્સ। આજ રોજ અમે લોકો બીપી દાવડા સ્કૂલમાં ધોળકા ખાતે, ખારાકુવા ખાતે અમારે અહીંયા આગળ કલેક્ટર સાહેબના ઓર્ડરથી અમે લોકો અહીંયા આગળ સિવિલ ડિફેન્સમાં જે અમારે તાલીમ હોય છે કે જે બચાવ કામગીરી છે, જેમ કે સાયરન વાગે તો કઈ રીતે આપણે બચાવ કામગીરી કરીશું, એ અમે અમારા ફાયર ડિપાર્ટમેન્ટ અને અમારા પોલીસ અધિકારીઓની સાથે આજ રોજ અહીંયા આગળ અમારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। એ મોક ડ્રીલમાં અમે લોકોએ સાયરન વાગે ત્યારે શું કરવું, ત્યારે કેવી પરિસ્થિતિ યોજાય છે, તો આપણે સ્વરક્ષણ કઈ રીતે કરીશું અને લોકોને કઈ રીતે બચાવીશું એનું અમે માર્ગદર્શન આપ્યું। એ સિવાય અમે જ્યારે બ્લેકઆઉટ થાય છે તો બ્લેકઆઉટમાં અમારે લોકોએ શું કરવાનું છે અને આમ જનતા જે છે એ લોકો એકબીજાને કઈ રીતે હેલ્પ કરી શકે છે। અને એમાં જ અત્યારે જે ફેક ન્યૂઝ વધારે ચાલતા હોય છે સોશિયલ મીડિયા ઉપર, તો સોશિયલ મીડિયાનો ઉપયોગ આ સમયમાં ઓછો કરવો અને બને ત્યાં સુધી જે ચેનલમાં આવે છે, ન્યૂઝમાં આવે છે, ટીવીમાં આવે છે એને જ તમે સત્ય માનો। લોકોના ન્યૂઝ તમે મોબાઈલના સ્ટેટસ ઉપર જોઈને યા તો પછી તમને કોઈ ફોરવર્ડ કરેલા મેસેજ હોય એવી અફવાઓ પર તમે ઓછું ધ્યાન આપવા વિનંતી। ઇદ્રીસ એક સાથે સેન 24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।